અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખેડૂતો સામે દબંગાઈ જોવા મળી છે। ત્યારે વર્ષ 2011થી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલથી આ સમસ્યા સર્જાય છે। ત્યારે વગર વરસાદે ખેતરમાં ભરાયેલા રહે છે કેડસમા પાણી। પાણીનો સોર્સ બહાર ન નીકળતા જમીન બંજર બની છે। અમદાવાદ જિલ્લાનું સૌથી મોટું તળાવ જો કહી શકાય તો 1100 વીઘાનું તળાવ છે। આવડું મોટું તળાવ આપણે જિંદગીમાં નહીં જોયું હોય અને નળ સરોવર વિસ્તારની અંદર જે તળાવ છે તેનાથી પણ મોટું અભયારણ્ય જેવું અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો અને સાથે આ જે પાણી જે ભરેલું જે જોઈ રહ્યા છો, આ કોઈ તળાવ કે સરોવર નથી, પરંતુ આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે દબંગાઈ છે તેના લીધે ખેડૂતોની જે જમીન જે છે તે બગડેલી જમીન છે। હજારો વીઘા જે જમીન છે તેની ઉપર આ રીતે પાણી જે ફરી વળ્યા છે, જેના લીધે ખેડૂતો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અને આ ચાચરવાડી વાસણા ગામ જે બાવળાની પાસે આવેલું છે ત્યાંના ખેડૂતોની હાલાકી છે। અચ્છા, એ જણાવશો કેટલા સમયથી આ જે સમસ્યા અને પાણી ભરાયેલું છે? 15 વર્ષથી આ પાણી ભરાય। 15 વર્ષ પહેલાં અહીં સંપૂર્ણ ખેતી થતી હતી। દરેક ખેડૂત રાજી હતો અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો। 15 વર્ષ પહેલાં આ કંપનીઓવાળાએ પોતાના વરંડાવાળી પાણી આગળ ના જવા દેતા પાણીનું ભરાણ થતાં કોઈ ખેડૂત ખેતી કરી શકતા નથી અને 1100 વીઘાની અંદર કંઈ પણ નીપજ લઈ શકતા નથી। પોતાની મિલકત કે પોતાની જમીન હોવા છતાં એ નિરાશ થઈ અને ના છૂટકે છોકરાઓને નોકરીઓ મોકલવામાં પણ મજબૂર બન્યા છે। અહીં સુમા માટે ડાંગર થતી હતી, ઉનાળામાં ઘઉં સારા થતા હતા। એ અમારું જીવન ગુજરાન શાંતિથી ચાલતું હતું। આ ફેક્ટરી નથી ત્યારે, અને આ ફેક્ટરી આવીને વંડો વારીને ફરતો રોડ મોટો માટેનો ભેડો બાંધી અને આ પાણી અમારું ભરણ કર્યું। ત્યાંની છેલ્લા 15 વર્ષથી અમારી જમીન આમ પડી છે ડૂબણમાં। કોઈ દિવસ ખાલી થતી જ નહીં। કોઈ જમીન તેમને આપણે દર્શન કરવા દઉં કેવી રીતે જવાનું જમીને? ગૃહમંત્રી જેવા ગૃહમંત્રી કંઈ થાચ્યા તો અધિકારીઓ મનમાં લેતા નથી। પણ એક બાજુ એવું બોલવામાં આવે છે કે વિચારોમાં આવે કહેવામાં આવે છે કે ભાઈ મોટી કંપનીઓ આવશે તો રોજગારી મળશે। તમને રોજગારી મળે છે? રોજગારી તો નહીં મળતી, પણ સાહેબ જે ખેડૂતના જે પાક મળતા હતા એ ડૂબી ગયા, તો રોજગારી ક્યાંથી મળે? અને 15 વર્ષથી અમે બે સિઝન લેતા હતા, જાણે કંપનીઓ નથી ત્યાં લગીને 2 સિઝન ઘઉં ને ડાંગર લેતા હતા। અત્યારે એ પાતીનું કશું અમે ભારતા નહીં। જમીનનો ભાવ એક સાઈડ જમીનનો ભાવ બધે જગ્યાએ વધતો જાય છે। અહીંયા જમીન જોવા માટે કોઈ તૈયાર નથી। આ એક સરોવર નથી, અમારા બાપ દાદાની જગ્યાઓ છે, જ્યાં એનજી પાર્કના લીધે થઈ અને એની દબંગાઈના લીધે થઈને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવ્યા હતા। દિવાલ તોડી હતી તો બી દિવાલ અત્યારે એમને કરી દીધી છે। અત્યારે પાણી જવાનો કોઈ નિકાલ નથી। અત્યારે ભાજપ સરકાર એટલી મજબૂત છે પણ એ કંપનીવાળા કોઈ આનું સાંભળવા તૈયાર નથી। અમે દેશના ગૃહમંત્રી અને અમે જે વિસ્તારમાં રહીએ છીએ, સાંસદ અમારા અમિતભાઈ શાહ સાહેબ છે, એમનો આદેશ, એમના લેટરો હોવા છતાં અહીંના કલેક્ટર કે મામલતદાર કે પ્રાંત કોઈ સાંભળતા નથી। એમના આદેશો લેટરો થયા છે। જો હવે એક વસ્તુ વિચારો કે દેશના ગૃહમંત્રી હોય અને અમારા સાંસદ અહીંના દેશના ગૃહમંત્રીનો જો અધિકારીઓ સાંભળતા હોય તો આમ જનતા તો કોઈ તકલીફ પડે તો જાય તો શું આ રે અધિકારીઓ સાંભળવાના છે? મામલતદાર પ્રાંત કે કોઈ કલેક્ટર અમારું સાંભળવા તૈયાર નથી। દેશના ગૃહમંત્રી આદેશ કર્યો છે, લેટર લખીને મોકલ્યો છે, તેમ છતાં નહીં સાંભળતા તો એક સામાન્ય માણસ જો અધિકારીઓ પાસે જાય તો આ દેશમાં કેવી રીતે એમનું સાંભળશે કોઈ? અચ્છા, આ કંપની ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે એને આપણે રજૂઆત કરી, એ શું કહે છે? દિવાલો કેવી રીતે બનાવી નાખે છે? આ કંપની ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 2004થી એને જમીન ખરીદવાનું ચાલુ કર્યું તો 2011માં એને કમ્પાઉન્ડ વોલ, 11-12માં એને કમ્પાઉન્ડ વોલ વારી ત્યારે અમારા ગામના સરપંચોએ અને ગામના જે આગળ પડતા જે માણસો તેમને કીધું હતું કે ભાઈ અમારો અહીંયા નેચરલી ફ્લો છે, એ નેચરલી ફ્લોનું પાણી તમે જવા દેજો। ત્યારે દિવાલ નથી થઈ ત્યારે તો એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમે અહીંયાથી તમારું પાણીનો નિકાલ કરી આપશું, પણ એ પછી દિવાલ કરી લીધી। પછી ગામના લોકો, સરપંચ, અત્યાર સુધીમાં જેટલા સરપંચો આવ્યા જે આવ્યા એ લોકોએ રજૂઆત કરી છે, પણ એ લોકો એવા છે કે ગામના કોઈ પણ ખેડૂત જો દિવાલે ઉભા રહે ને તો એમની સામે ફરિયાદ કરે છે। દેશના લોકોનું ગુજરાન, એટલે કે દેશ માટે એક ખેતી પ્રધાન દેશ ભારત અને તેને અનાજ આપવાનું કામ છે તે ખેડૂતો કરતા હોય છે, પરંતુ ત્યારે ખેડૂતો જે છે અને ખાસ કરીને ચાચરવાડી વાસણા ખેડૂતો છે, બિચારા ખેડૂતો થઈ ચૂક્યા છે અને એ પણ આવા મોટા ઉદ્યોગપતિઓના ત્રાસના લીધે રજૂઆતો અધિકારીઓના કાન સુધી કરવામાં આવે છે, લેખિત, મૌખિક અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રીને, તેમ છતાં પણ જો અધિકારીઓ એક પણ વખત મુલાકાત લેવાય અને આ જે કંપની છે તેની સામે કડક કાર્યવાહી ના કરતી હોવાના લીધે હાલ હજારોની વીઘા જે જમીન છે તેની પર પાણી ફરી વળ્યા છે।
ત્યારે આ પાણીના પ્રશ્નોનું જે પ્રાણ પ્રશ્ન છે તેનો નિકાલ ક્યારે આવશે તે એક મોટો સવાલ છે અને આવા જ અધિકારીઓ જે છે તેને સસ્પેન્ડ કેમ ના કરવા તેવા પણ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.